ગઈકાલથી અત્યાર સુધી મોટા સમાચારોના ધોધની વચ્ચે નાના સમાચાર એ પ્રવાહમાં તણાઈ ગયા છે. પણ ફરી એકવાર એ સાબિત થયું છે કે ચહેરાઓ બદલવાથી સત્તાનું ચરિત્ર નથી બદલાઈ જતું. સત્તાનો સ્વભાવ નથી બદલાતો. સત્તા હંમેશા તમને કરપ્ટ કરવાની કોશિશ કરે છે અને દેશની ભારતીય રાજનીતિનો દુનિયાની રાજનીતિનો ઇતિહાસ કહે છે કે કરપ્શનના માત્ર છાંટા નથી ઉડતા, એમાં સહભાગી નેતાઓ બની જાય છે અને નેતાઓ જ્યારે સહભાગી બને ત્યારે પ્રજા ફરી એકવાર વામણી અને બિચારી સાબિત થતી હોય છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વિપક્ષના નેતાઓને જેલ થાય ત્યારે લોકતંત્ર નબળું પુરવાર નથી થતું. લોકતંત્ર ત્યારે નથી મરી પરવારતું જ્યારે વિપક્ષના નેતાઓ સામે કાર્યવાહી થાય. ઈડી વારંવાર સમન્સ મોકલે, અરવિંદ કેજરીવાલ હાજર ન થાય ને પછી આખરે જે થવાનું હોય એ જ થાય, અરવિંદ કેજરીવાલની અરેસ્ટ થાય, તો એ લોકતંત્ર માટે કાળો દિવસ નથી. કાળો દિવસ એ છે કે ફરી એકવાર જનતા જેના પર ભરોસો મૂકે છે એ ભરોસાની ભેંસ પાડો જણે છે. લોકતંત્રનો કાળો દિવસ એ સાબિત થાય છે જે લોકો પોતાની જાતને સૌથી ઈમાનદાર કહેતા નીકળ્યા હતા એ લોકો પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે અને પછી આખી વાતને એ રીતે રજૂ કરવાની કોશિશ થાય છે જાણે અરવિંદ કેજરીવાલ બિચારા હોય. ઈડી પક્ષપાતી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટથી લઈને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી લઈ સીબીઆઈ જેવી સંસ્થાઓ પક્ષપાત સાથે કાર્યવાહી કરે છે એ સિદ્ધ થઈ ચૂક્યું છે. અને સામેવાળા એટલે કે સત્તા પક્ષ દૂધે ધોયેલો નથી, એનો મતલબ વિપક્ષોને કીચડમાં રગદોળવાની પોતાની જાતને આઝાદી નથી મળી જતી. એટલે એ દૂધે ધોયેલા નથી તો અમે કીચડમાં આળોટી શકીએ એવી આઝાદી અમને આપી દો, એ લોકતંત્રનો અધિકાર કે પાયો નથી. દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની વિપક્ષ માંગ કરી રહ્યું છે. અભિષેક મનુ સિંઘવી ઇલેક્શન કમિશન પાસે પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે વાત કરીને એમણે કહ્યું કે અમારી એક જ માંગ છે કે દેશમાં ફેર ઇલેક્શન થવા જોઈએ અને બધાને સરખું લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે કે સરખું મેદાન મળવું જોઈએ ચૂંટણી લડવા માટે. એકદમ સંક્ષિપ્તમાં 1952 દેશમાં યોજાયેલી પહેલી સામાન્ય ચૂંટણી વિશે વાત કરવી છે. 1952માં દેશમાં પહેલી ચૂંટણી યોજાઈ રહી હતી. માત્ર કોંગ્રેસ એકલી મેદાનમાં નહોતી. કોંગ્રેસની સામે સીપીઆઈ હતું મેદાનમાં. એ સિવાય બાબા સાહેબ આંબેડકર અલગ લડી રહ્યા હતા. જનસંઘમાંથી શ્યામાપ્રસાદ મુખર્જી જેવા નેતાઓ હતા અને એ સિવાય ઘણા બધા લોકો હતા જે અલગ અલગ રીતે ભલે નાના પાયે પરંતુ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી. એના પછી કોંગ્રેસની રાજકીય લડાઈ સાથે એ લોકો સહમત નહોતા. અલગ અલગ વિચારધારા અને અલગ અલગ માધ્યમોથી એ લોકો ચૂંટણી લડવા માંગતા હતા. જવાહરલાલ નહેરુ એ વખતે દેશના પહેલી એવી સરકાર કે જે બધાની મિશ્ર સરકાર હતી. જે લોકો કહેતા હોય છે ને કે શ્યામાપ્રસાદ મુખર્જીને પણ બનાવ્યા કે બી આર આંબેડકરને પણ બનાવ્યા, તો એ ચૂંટણી વગરની સરકાર હતી. ચૂંટણી જીત્યા પછી કોઈને મંત્રી નહોતા બનાવ્યા, એટલે કોઈને કૃપા કરીને પદ નહોતું આપવામાં આવ્યું મંત્રીનું. એ જ્યારે પહેલી સરકાર બની જે ચૂંટણી વગરની સરકાર હતી, દેશનું સત્તાનું હસ્તાંતરણ થયું, એના પછી નહેરુને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. એ વાળી સરકારના એ પ્રધાનમંત્રી હતા અને એટલે જ દેશની સંપત્તિ પર એમનો ચૂંટણી સમયે અધિકાર નહોતો અને છતાંય એમણે એ અધિકારનો ઉપયોગ કર્યો અને પોતે પ્રધાનમંત્રી હોવાનો એમને ફાયદો એ મળ્યો કે એમણે લગભગ એ વખતે હજારો માઇલનો પ્રવાસ કર્યો. કદાચ એ વખતના ઇતિહાસમાં સૌથી વધારે પ્રવાસ કરવાવાળા એ પ્રધાનમંત્રી બન્યા હતા ચૂંટણી સમયે. પણ એમણે હેલિકોપ્ટરનો પણ વપરાશ કર્યો, પ્લેનનો વપરાશ કર્યો અને વિમાનનો વપરાશ કર્યો જ્યારે પ્રધાનમંત્રીએ, ત્યારે એ પૈસા સામાન્ય માણસના ખિસ્સાના એટલે કે દેશની તિજોરીમાંથી ગયા હતા. બાકીના ઉમેદવારોને એનો ફાયદો નહોતો મળ્યો. સીપીઆઈની પાસે સોવિયત યુનિયનનો સહારો હતો. બીજા નંબર પર આવેલો પક્ષ 1952ની ચૂંટણીમાં, અને એ વખતે સોવિયત યુનિયન અને લેફ્ટની માનસિકતા એ બંનેનો સાથે સધિયારો મળ્યો. રેડિયોનો એ લોકો વપરાશ કરી શક્યા, બાકીના લોકો એ વપરાશ નહોતા કરી શક્યા. દેશની પહેલી ચૂંટણીમાં અનેક દિગ્ગજો હાર્યા હતા કેમ કે ચૂંટણી ફેર આધાર પર નહોતી થઈ. એકદમ સમકક્ષ કોઈને ક્યારેય મેદાન મળતું જ નથી, મળી જ નથી શકતું. જે સત્તામાં હોય એ હંમેશા ફાયદો લે છે. એટલે પહેલીવાર 2019ની ચૂંટણી પછી 24ની થવાની છે અને એમાં ભારતીય જનતા પાર્ટી પહેલીવાર સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે કે પહેલીવાર લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી, એ વાત ખોટી છે. હા, 52 કરતાં 57માં સ્થિતિ બદલાઈ, 57 પછી આગળ બદલાઈ, 71માં તો સાવ બદલાઈ ગઈ. ચૂંટણી 72માં થવાની હતી. 1971માં ચૂંટણી લઈને આવે ઇન્દિરા ગાંધી કેમ કે મુદ્દાઓ એમના તરફેણમાં હતા અને તરફેણમાં રહેલા મુદ્દાઓનો એમણે ફાયદો ઉપાડવો હતો. બાકી 67 સુધી જે ચૂંટણી થતી હતી એ તો દેશ અને રાજ્યની એક સાથે ચૂંટણી થતી હતી. એના પછી ચૂંટણીઓ અલગ અલગ થતી થઈ ગઈ. એના કારણે દેશમાં બાકીનું કેટલું ભારણ વધ્યું. એ કશા જ વિચાર વગર ઇન્દિરા ગાંધી વહેલા ચૂંટણી લાવ્યા 71માં અને જબરદસ્ત બહુમતી અને પ્રતિસાદ આપ્યો જનતાએ. જનતા જ્યારે જ્યારે રાષ્ટ્રના મુદ્દાઓ પર એ રીતે વોટ કરે છે કે નહીં આ નેતાના કારણે યુદ્ધ થયા અને જીતાયા, ત્યારે એના પરિણામો પણ જનતા ભોગવે છે.
71નું યુદ્ધ હોય, બેંકોનું રાષ્ટ્રીયકરણ કે અનેક મુદ્દાઓ જે ઇન્દિરા ગાંધીની સરકારની તરફેણમાં હતા, એના આધારે એ વહેલી ચૂંટણી લઈને આવ્યા. 1 વર્ષ પહેલા ચૂંટણી થઈ, યોજાઈ, ઇન્દિરા ગાંધીને અભૂતપૂર્વ બહુમતી મળી અને એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. જ્યારે તમારી પાસે હદથી વધારે સત્તા આવી જાય ત્યારે એ સત્તા તમને કરપ્ટ કરે છે. ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લઈને આવ્યા. 77માં પહેલી બિન કોંગ્રેસી સરકાર બની. દેશની રાજનીતિનો બહુ લાંબો ઇતિહાસ છે. 2011 પર આવીએ. 2011માં કરપ્શનની સામે આ રીતે જ રામલીલા મેદાનમાં મોટું આંદોલન થયું. અન્ના હજારે હતા, કુમાર વિશ્વાસ હતા, આશુતોષ હતા, શાંતિભૂષણ, પ્રશાંત ભૂષણ, પહેલા આઈપીએસ અધિકારી કિરણ બેદી અને એ સિવાયના અનેક ચહેરાઓ. અરવિંદ કેજરીવાલ અન્ના હજારે સિવાયનો ખૂબ મુખ્ય ચહેરો હતા. પોતે રિટાયર્ડ આઈઆરએસ અધિકારી હતા. માત્ર આઈઆરએસ અધિકારી નહીં, રેમન મેક્સેસે પુરસ્કાર એમને મળ્યો હતો. આરટીઆઈ માટે જે તે સમયે લડ્યા હતા. ખૂબ બધા એનજીઓઝ ચલાવતા હતા અને દેશ માટે અમારો જીવ અને જાન સમર્પિત છે એ રીતે લઈને નીકળ્યા હતા. એના પછી અસહમતિ સધાઈ, રાજકીય ચળવળ આખી આજે રાજકીય ચળવળ નહોતી, એ આખી રાજકીય ચળવળ બની અને 26 નવેમ્બર 2012 આમ આદમી પાર્ટીનું ગઠન થયું. ત્યારે એમણે દાવો કર્યો હતો કે અમે જ્યાં સુધી જન લોકપાલ નહીં આવે ત્યાં સુધી નહીં લડીએ. લોકપાલ તો ન આવ્યું. એમણે દિલ્હીમાં પહેલીવાર ચૂંટણી લડ્યા અને પછી કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી. કોંગ્રેસ પહેલા નંબરનો પક્ષ હતું, બીજા નંબરની આમ આદમી પાર્ટી. જે કોંગ્રેસની સામે લડતા હતા એની સામે એમણે એની સાથે સરકાર બનાવી. પાછા છૂટા થયા, પાછા બહુમતી આવી. ફરી એકવાર આજે ઇન્ડિયા ગઠબંધનમાં તમે જુઓ એના જ તો નેતાઓ છે. 1977માં ઇન્દિરા ગાંધી સામે લડવાવાળા અને એ વખતે ઉભરેલા નેતાઓ લાલુ પ્રસાદ યાદવ હતા, રામવિલાસ પાસવાન હતા, નીતિશ કુમાર હતા અને જે કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા સામે લડ્યા હતા. એના પછી યુપીએના જેટલા શાસનો રહ્યા એમાં કોણ કોની સાથે રહ્યું સત્તામાં? યુપીએના શાસનમાં સૌથી વધારે જે લોકો પર કૌભાંડોના આરોપો લાગ્યા એ આ નેતાઓ હતા જે તે સમયે કોંગ્રેસ અને કોંગ્રેસની માનસિકતા, કરપ્શન, ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે લડતા હતા. ઇન્દિરા યુગ પૂરો થયો, યુપીએમાં સોનિયા યુગ શરૂ થયો અને જે તે સમયે આંદોલન થયું. એ આંદોલન વારંવાર બન્યું. અરવિંદ કેજરીવાલ સત્તામાં આવ્યા. અરવિંદ કેજરીવાલ જે લોકોની સામે લડ્યા એટલે કોંગ્રેસ, લાલુ પ્રસાદ યાદવ, આ 2G 3G આ બધા કૌભાંડો વખતે બાકીના જે પક્ષો ડીએમકે સહિત પર આરોપ લાગતા હતા એ લોકોની સાથે 2024માં આમ આદમી પાર્ટી ગઠબંધનમાં હતી. ઇન્ડિયા નામે જે ગઠબંધન બન્યું એમાં છે એ લોકો. અને એ ગઠબંધન કોનું છે? લાલુ પ્રસાદ યાદવની સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે. કોંગ્રેસની સાથે એમનું ગઠબંધન છે, ડીએમકે સાથે ગઠબંધન છે અને એટલા જ માટે વર્ષોના વર્ષે સાબિત થયું છે કે સત્તાનો સ્વભાવ ક્યારેય નથી બદલાતો. ચહેરાઓ બદલવાથી રાજનીતિનું ચરિત્ર બદલાઈ જશે એવી જનતા માત્ર અપેક્ષાઓ રાખે છે, એ ચરિત્રો બદલાતા નથી. ગોટાળો 100 કરોડનો છે એવો આરોપ એમના પર લગાવવામાં આવ્યો છે. ઈડીએ કહ્યું છે અને કોર્ટ પણ કહી ચૂકી છે કે પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ એટલી સાબિતી છે જેના આધારે અરવિંદ કેજરીવાલની અરેસ્ટ કરીને તપાસ થવી જોઈએ. કોર્ટની વિશ્વસનીયતા પર એ વખતે પ્રશ્ન કેવી રીતે ઊભા થઈ શકે? અમુક વાર કોર્ટ તમને બહુ સારી લાગે છે. ચંદીગઢમાં જ્યારે લોકતંત્રની હત્યા અમે નહીં થવા દઈએ એમ કરીને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, આ દેશના ચીફ જસ્ટિસ, એ નિર્ણય આપે છે ત્યારે તમે કહો છો કે કોર્ટમાં એ વખતે અરવિંદ કેજરીવાલે બીજા દિવસે દિલ્હીની વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે મને દેખાયું કે શ્રી કૃષ્ણ આવી રહ્યા છે ફરી એકવાર. એ શ્લોક બોલ્યા હતા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એમણે યદાયદાહી શરૂ કરીને આટલા સુધી બોલ્યા ત્યારે એમણે શું કહ્યું હતું કે મને સીજેઆઈમાં કૃષ્ણ દેખાયા. તો ત્યારે જે સીજેઆઈમાં કૃષ્ણ દેખાતા હતા એ કોર્ટ આજે કેવી રીતે ખોટી થઈ જાય જ્યારે એ કહી રહી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અરવિંદ કેજરીવાલ પર. દરેક મામલામાં છેલ્લે મૂર્ખ કોણ બને છે? જનતા બને છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં એમના રિમાન્ડ પર વાત ચાલી રહી છે. અમે આ શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી ચાલી રહી છે. કદાચ તમે આ વિડીયો જોતા હશો ત્યાં સુધીમાં રિમાન્ડ મંજૂર થઈ ગયા હશે અરવિંદ કેજરીવાલના. સુપ્રીમ કોર્ટમાં ગયા એ ઘટનાક્રમ એકદમ સંક્ષિપ્તમાં તમને કહેવો છે. ગઈકાલે રાત્રે 7:15 વાગે અરવિંદ કેજરીવાલના ઘરે ઈડી પહોંચી. બહાર સીઆરપીએફનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. પહેલી દ્રષ્ટિએ ચિત્ર પરથી સ્પષ્ટ હતું કે આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ થવાની છે. એંધાણ છે. એ એંધાણ સાચા પડ્યા. અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ. એના પછી એમનો જે પરિવાર છે એમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અનેક સ્થળો પર, દેશમાં અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કર્યું. જે તે સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો દેશમાં સુનામી આવી જશે. સુનામી તો છોડી દો, તોફાન પણ નથી આવ્યું, એક વંટોળ પણ નથી ઉઠ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર વિરોધ કરી રહ્યા છે. સામાન્ય જનતા એ વિરોધમાં સહભાગી નથી બની રહી. શું કામ નથી બની રહી? રામલીલા મેદાનમાં જે ભીડ ભેગી થતી હતી અથવા આમ આદમી પાર્ટીને બન્યા પછી શરૂઆતમાં જે લોકો ડોનેશન આપી રહ્યા હતા એ લોકો માત્ર કાર્યકર્તાઓ તો નહોતા. એ આ દેશનો સામાન્ય જન હતો. આ દેશના સામાન્ય માણસનો એ અવાજ હતો જે આમ આદમી પાર્ટીની તરફેણમાં ઉઠ્યો હતો.
67 બેઠક તરત જ ચૂંટણી લડવાથી મળી જવી તો દિલ્હીની જનતા મૂરખ નહોતી. એમણે ભરોસો મૂક્યો હતો. એ લોકો સમજ્યા હતા કે દેશમાં આઝાદીની બીજી લડાઈ ચાલી છે જે ભ્રષ્ટાચારની સામે છે અને ભ્રષ્ટાચારથી મુક્તિની આઝાદી એમને મળવાની છે. એ લોકો આજે શું કામ સમર્થનમાં નથી ઊભા? કેમ કે ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે રાજનેતાઓ. રાજનીતિમાં કીચડ સાફ કરવા માટે ઉતરતા નેતાઓ ક્યારે એ કીચડનો હિસ્સો બની જાય છે કદાચ એમને ખબર નહીં રહેતી હોય. 100 કરોડની વાતથી અચાનક વિશ્વસનીયતા અરવિંદ કેજરીવાલની નથી હટી. અરવિંદ કેજરીવાલ કોઈ પણ જગ્યાએ જ્યારે પ્રવાસમાં ગયા ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી હોવાના નાતે એ લાખો રૂપિયા જેનું એક દિવસનું ભાડું હોય એવી હોટેલની રૂમમાં રોકાય છે. એ પોતાના ઘરમાં કરોડો રૂપિયાનું રિનોવેશન કરાવે છે જેને જરૂર પણ નથી હોતી. એવા અનેક આરોપો લાગે છે જેના કારણે પ્રશ્ન થાય કે તમે આ જ બધી વાતો પર તો પ્રશ્ન ઉઠાવતા હતા. તમારી પાર્ટીનું નામ તો તમે આમ આદમી પાર્ટી રાખ્યું હતું, તો સામાન્ય માણસની જેમ રાજનેતાઓ કેમ નથી જીવી શકતા? પ્રશ્ન ખાલી સિક્યુરિટીઝનો નથી હોતો. એમને અપાતી સુરક્ષા વ્યવસ્થા સામે કોઈને વાંધો નથી, એ કઈ ગાડી વાપરે છે એની સામે વાંધો નથી, પણ એ આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે. તમે જ્યારે નેતા બનો છો ત્યારે નેતાપણું આવી જાય છે. અરવિંદ કેજરીવાલમાં પણ એ જ સાબિત થયું. રાઉઝ એવન્યુ કોર્ટમાંથી એમને જ્યારે એમને વોશરૂમ માટે લઈ ગયા, વચ્ચેનો એ સમય એવો હતો કે જ્યારે અરવિંદ કેજરીવાલ બોલ્યા હતા કે મારું જીવન દેશ માટે સમર્પિત છે. એનો વિડીયો સામે આવ્યો છે. એ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓએ પોતપોતાની રીતે અરવિંદ કેજરીવાલની ફેવરમાં સ્વાભાવિક રીતે પ્રતિક્રિયા આપી છે. એકદમ સંક્ષિપ્તમાં બધાને સાંભળીએ. अरविंद सर कुछ कहना है, कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हो या बाहर देश के लिए काम करूं। मोदी जी की एक राजनीतिक साजिश है। प्रधानमंत्री नरेंद्र मोदी जी को अगर किसी एक नेता से डर लगता है तो वो नेता अरविंद केजरीवाल है। 2 साल में 1 रुपए की भी रिकवरी ना ईडी ना सीबीआई कर पाई है। 500 से ज्यादा अफसर इस केस में लगे हुए थे, 1000 से ज्यादा रेड्स हुए। आम आदमी पार्टी के नेताओं के घर, मंत्रियों के घर, उनके ऑफिसेज में हर जगह रेड हुई, लेकिन उसके बावजूद 1 रुपया आज तक नहीं मिला है। तो आज लोकसभा का चुनाव अनाउंस होने के बाद अरविंद केजरीवाल का अरेस्ट एक राजनीतिक साजिश है। અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવા માટે ભાજપ અને નરેન્દ્ર મોદીજી વારે વારે ષડયંત્રો કરી રહ્યા છે. તમે જુઓ કે હાઈકોર્ટે ઈડી પાસે 22 એપ્રિલ સુધી એ માંગી છે વિગતો, ત્યારે આનંદ ફાનંદમાં 2 જ કલાકમાં ઈડી કેમ અરવિંદ કેજરીવાલજીની પાછી સમન્સ મોકલીને પૂછપરછો કરી અને ધરપકડો કરવાની કોશિશ કરે છે? ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે. જી ચોક્કસ, કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે, એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે. કારણ પોતાની નૈતિકતા અને નૈતિક જવાબદારી સાબિત કરવાનો અરવિંદ કેજરીવાલની પાસે ગઈકાલે સાંજે એક છેલ્લો મોકો હતો. દેશનો ઇતિહાસ કહે છે કે કોઈ પણ મુખ્યમંત્રી પર જ્યારે આ રીતે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે ત્યારે એ મુખ્યમંત્રી આરોપ સિદ્ધ થાય કે ન થાય પોતે રાજીનામું આપી બીજા કોઈને મુખ્યમંત્રી બનાવીને પછી જેલમાં જાય છે. અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું કે એ કોઈને મુખ્યમંત્રી નહીં બનાવે, એ જેલમાંથી સરકાર ચલાવશે. એ શક્ય નથી જેલમાંથી સરકાર ચલાવવી સરળ રીતે. નૈતિકતાનું માપદંડ સાબિત કરવાનો છેલ્લો મોકો પણ અરવિંદ કેજરીવાલે ગઈકાલે ગુમાવી દીધો. એનાથી પણ વિશેષ અને મહત્વની બાબત એ હતી કે જો મુખ્યમંત્રી બીજા નહીં બનાવાય તો કદાચ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન પણ આવી શકે છે. કેમ કે જો મુખ્યમંત્રી જેલમાં છે, બહારની પરિસ્થિતિ સાનુકૂળ નથી, તો પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન આવશે. ગવર્નર પર જે સૌથી વધારે આરોપ એલજી પર લાગતા આવ્યા છે, એલજી સરકાર ચલાવશે આગળ જતા. અને એટલા જ માટે આ પરિસ્થિતિ તરફ દિલ્હીની જનતાને કોણ લઈને ગયું? હાઈકોર્ટમાં એ અરજી પણ દાખલ કરવામાં આવી કે મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવામાં આવે. આ વિષયમાં પણ આગળ શું નિર્ણય આવે છે એના પર નજર રહેશે. આ પરિસ્થિતિ આમ આદમી પાર્ટી માટે ઊભી થઈ છે. બીજી બાજુ એના ટાઈમિંગ પર બહુ પ્રશ્નો થયા, એ પણ મહત્વના હતા. એટલા માટે કેમ કે ગઈકાલે એ દિવસ હતો જ્યારે ઇલેક્ટોરલ બોન્ડની એ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી એસબીઆઈ દ્વારા કે જેની અંદર યુનિક કોડના આધારે મેચ થતો હતો ડેટા, જોડાણ થઈ શકતું હતું કે કોણે કયા પક્ષને કેટલું દાન આપ્યું છે. પણ એ બધા સમાચારો એટલે 100 કરોડની ચર્ચામાં 12,000 કરોડની ચર્ચા ઢંકાઈ ગઈ સાવ. ઇલેક્ટોરલ બોન્ડને શું કામ કૌભાંડ તરીકે ઘણી બધી સંસ્થાઓ, ખાસ તો એડીઆર જેવી સંસ્થા કે જે લોકો સતત આ વિષય પર રિપોર્ટ કરતા આવ્યા છે, રિસર્ચ કરતા આવ્યા છે,
એસોસિએશન્સ ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એવું એમનું નામ છે, અને લોકતાંત્રિક રિફોર્મ માટે એ લોકો સતત કામ કરે છે. એડીઆરનો જે એ લોકોએ પણ બહુ સ્પષ્ટ રીતે આમાં કહ્યું છે કે ઇલેક્ટોરલ બોન્ડ એ રીતે સ્કેમ છે કે પહેલાં કોઈ પણ કંપની દાન આપી શકતી હતી, પણ એની મર્યાદા કંપની એકની એ હતી કે એ કંપની સતત 3 વર્ષ સુધી ફાયદો કરતી હોય તો એ પોતાના પ્રોફિટનો કંઈક 7.5% આજુબાજુ હિસ્સો દાન કરી શકે છે. હવે શું થયું ઇલેક્ટોરલ બોન્ડમાં કે જે કહેવાયું કે ટ્રાન્સપરન્સી માટે, પારદર્શિતા લાવવા માટે છે, એક તો એની માહિતી આપતા નહોતા તમે, કોણ કોને કેટલું દાન આપે છે કોઈ જનતાને જાણવાનો જ અધિકાર નથી, અને એનાથી પણ વિશેષ કોઈ પણ કંપની ગમે તેટલું દાન આપી શકે છે. એટલે ઘણી બધી કંપની એવી હતી કે જેની પોતાની કમાણી લાખોમાં છે. ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ આવ્યાના થોડા જ મહિનામાં એનું ગઠન થાય છે અને એ લોકો કરોડોનું ડોનેશન કરે છે. કઈ પાર્ટીના કોણ ડોનર છે, કોણે દાન આપ્યું છે એનો વિસ્તૃત ડેટા હવે સામે છે. કોને કેટલું દાન મળ્યું, કઈ કંપનીએ કેવી રીતે આપ્યું એ પણ બધાને સામે છે, ને એનાથી પણ ફરી એકવાર સાબિત થાય છે ઇલેક્ટોરલ બોન્ડથી કે હમામ મેં સબ નંગે હૈ. જે લોકોને ડોનેશન મળ્યા છે એની પાછળ, એટલે જેમ કે મેઘા ઇન્ફ્રાનું ઉદાહરણ હોય કે બાકીની ઘણી બધી કંપનીઓનું, જે રાજ્યમાં જેની સરકાર હોય, જ્યાં એમના પ્રોજેક્ટ ચાલતા હોય એની સરકારોને એમણે દાન કર્યું છે. સીધી રીતે કર્યું છે તો દાન કહેવાય છે, ખોટી રીતે કરે તો એને કરપ્શન કહેવાય. ફરક ખાલી એટલો છે. એટલે 100 કરોડ રૂપિયા તમે પેલા શરાબના ઠેકા ખોલવા માટે પાર્ટીને આપી દો છો સરકારને આપવાની જગ્યાએ, જો એ ઇલેક્ટોરલ બોન્ડમાં અપાયા હોત, લીગલી અપાયા હોત, તો એ કદાચ કરપ્શન સાબિત ન થતું. કેશમાં ટ્રાન્ઝેક્શન એટલા માટે ઈડીની નજર છે, અને એટલા જ માટે બીજું કે સૌથી મહત્વની બાબત જે ગૃહમંત્રી અમિત શાહે પણ ઇન્ડિયા ટુડેના કોન્ક્લેવમાં એમને જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે જવાબ આપતી વખતે કહી હતી કે શું તમે એવું માનો છો કે તમે જેના પર, જે અપેક્ષિત નામો પર તમારી નજર હતી કે આપણે જોઈશું કે આ કોર્પોરેટે કેટલું દાન આપ્યું છે, એ લોકોના તો નામ જ નથી, તો મતલબ એમણે દાન નહીં આપ્યું હોય. એ દાન ઇલેક્ટોરલ બોન્ડમાં, એટલે કે વ્હાઇટ દાન નથી આપવામાં આવતું, એ બ્લેકમાં દાન અપાતું હોય છે મોટા ભાગે, અને કાળું નાણું કેશમાં હોય છે. કેટલી કેશ ઇલેક્શનમાં વપરાય છે ખબર નથી, લગભગ ખબર નહીં કેટલા કરોડ રૂપિયા ઇલેક્શન કમિશને 2019માં કેશમાં પકડ્યા છે. એટલે તમે કલ્પના નથી કરી શકતા કે એટલા પકડાય છે, એનાથી વધારે તો ઘૂસે છે. પેલી 2-2 હજારની કડકડતી નોટો ઘણીવાર નેતાઓ આપે છે, તો કેશ ક્યાંથી આવે છે? એટલે કેશ વપરાય છે ને કેશનું ડોનેશન પણ થાય છે. ઘણી બધી સાવ નિર્વિવાદ હકીકતો હોવા છતાં એમાં કોઈ સાબિતી નથી હોતી, એટલે એના વિશે વિસ્તારથી વાત નથી થતી. બીજો પ્રશ્ન એ પણ છે કે જે લોકો પર, એટલે જેમ આમ આદમી પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવ કે પછી કોંગ્રેસ કે ડીએમકે સાથે ગઠબંધન કર્યું, એ જ રીતે જે લોકો પર સ્કેમના આરોપ લાગ્યા, એટલે ઉદાહરણ તરીકે આદર્શ ગોટાળો અશોક ચૌહાણ પર, છગન ભુજબલ પર, અજીત પવાર પર, પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી પર ભારતીય જનતા પાર્ટી સતત આરોપ લગાવતી હતી કે આ લોકો સૌથી વધારે કરપ્ટ છે, આટલા 1000 કરોડનો એમના પર કૌભાંડનો આરોપ છે. એ જ લોકો સાથે ભારતીય જનતા પાર્ટી એમનામાં જ્યારે ભાજપમાં આવી ગયા તો એ લોકો અચાનક શુદ્ધ થઈ ગયા. જે સત્તામાં હોય છે એ પોતાની સાથે ગંગાજળ લઈને ફરતા હોય છે, અમારે ત્યાં આવો, આમ ગંગાજળ છાંટો અને શુદ્ધ થઈ જાઓ. પહેલીવાર શું સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એનો બહુ વિસ્તૃત જવાબ અને બહુ સરળ જવાબ નજીકના ભવિષ્યમાં આપણને દેખાશે, નજીકના ભૂતકાળમાં આપણને જોવા મળશે. નજીકના ભૂતકાળમાં કયા સંદર્ભે કે પહેલા સીબીઆઈ પાંજરાનો પોપટ હતો, હવે ઈડી પિંજરાનો પોપટ છે. ફરક ખાલી એટલો છે. આની પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સીબીઆઈ 8-10 કલાક બેસાડીને એમની પૂછપરછ કરતી હતી. એ વિપક્ષમાં હતા એટલા માટે જ એમની સાથે આ થઈ રહ્યું. અમિત શાહ જ્યારે ગૃહમંત્રી હતા ગુજરાતના, એમના પર કેસ પણ કરવામાં આવ્યા, એ જેલમાં પણ ગયા, એમને તડીપાર પણ કરવામાં આવ્યા, અને જેવી સરકાર આવી એ શુદ્ધ પણ સાબિત થઈ ગયા. અને એટલા જ માટે સત્તા અને શુદ્ધતાને સીધો સંબંધ છે. જે લોકો સત્તામાં હોય છે અને જે લોકોની પાસે એબ્સોલ્યુટ સત્તા હોય છે, એ લોકો, એમના પરના આરોપો મોટાભાગે એમની સત્તા જાય પછી સાબિત થતા હોય છે. યુપીએના કિસ્સામાં પણ વારંવાર એ સાબિત થયું છે. જેમ જેમ આગળ આપણે વધતા જઈએ છીએ વર્ષોના વર્ષો, એમ અનેક ખરાબ લોકોની સ્પર્ધાની વચ્ચે ઓછું ખરાબ કોણ એ ભારતીય જનતાએ પસંદ કરવાનો વારો આવતો હોય છે. અને દરેક લોકો જેના પર ભારતીય જનતા એવી અપેક્ષા સાથે ભરોસો કરે છે કે એ લોકો આવીને રાજનીતિમાં કશો બદલાવ કરી શકશે, એ કશો જ બદલાવ નથી કરતા. ખાલી જૂની વાત પર ફરી એકવાર ભરોસો મુકાવીને જાય છે કે બધા જ લોકો છેલ્લે સરખા સાબિત થાય છે. સત્તામાં ચહેરાઓ બદલવાથી ચરિત્રો નથી બદલાતા. દરવાજોं પર સિર્ફ નામ પટ્ટ બદલે हैं, અંદર કી પદ્ધતિયા વૈસી કી વૈસી है. આવું કોણે કહ્યું હતું મને એક્ઝેક્ટ એ શાયરનું નામ નથી ખબર, પણ એટલી ખબર છે કે આ એક્ઝેક્ટ એ રીતે છે. આગળની નેમ પ્લેટ બદલાઈ જાય છે,
અંદરની પદ્ધતિઓ સરકારો બદલાવાથી નથી બદલાતી. અને એટલા જ માટે જે લોકો જે વાતોની સામે લડ્યા, એટલે સીબીઆઈને કેવી રીતે પિંજરાનો પોપટ બનાવવામાં આવ્યો, એની સામે સૌથી વધારે જો કદાચ કોઈએ ભોગવવાનું કે સહન કરવાનો વારો આવ્યો હોય તો એ તો જે તે સમયે નરેન્દ્ર મોદી કે અમિત શાહને વારો આવ્યો. મીડિયાના ટ્રાયલનો સૌથી વધારે જો કોઈ ભોગ બન્યા હોય, અક્ષરધામની દુર્ઘટના હોય, 2002 પછીનો આખો સિક્વન્સ હોય, જે ચેનલો અત્યારે પ્રેમમાં કે ભક્તિભાવમાં સાવ ડૂબેલી જોવા મળે છે, એ લોકો તો ટ્રાયલ ચલાવતા હતા જે તે સમયે નરેન્દ્ર મોદી પર, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. એમના કેરેક્ટર અસેસિનેશનમાં, એમના ચારિત્ર સાથે ચેડા કરવામાં આ લોકોએ કશું જ બાકી નહોતું લાગ્યું. જેવી સત્તા બદલાઈ એ લોકો તરત એમને ભક્તિભાવમાં ડૂબેલા છે. પરંતુ છતાંય સત્તાએ ક્યારેય ન વિચાર્યું કે નહીં, મીડિયાનો દુરુપયોગ નહીં કરીએ, સંસ્થાઓનો દુરુપયોગ નહીં કરીએ, શું થાય એ આપણે ભોગવ્યું છે, શું થાય એ જોયા પછી એનાથી પણ ખરાબ કઈ રીતે થઈ શકે એ આ લોકો શીખી જતા હોય છે. અરવિંદ કેજરીવાલ માટે એમના મિત્રો વારંવાર કહેતા આવ્યા હતા કે જો અરવિંદ કેજરીવાલને પ્રધાનમંત્રી બનાવવામાં આવે, જો એમની પાસે એટલી સત્તા આવી જાય જેટલી અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે, તો એ ભાજપ કરતાં અનેક ગણા ખતરનાક સાબિત થઈ શકે છે. એ બીજું કોઈ જ નહીં, એમના અનેક મિત્રો જે તે સમયે એમની સાથે હતા, એ લોકો આ વિષય પર વારંવાર બોલી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં લેફ્ટની સામે તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જી ખૂબ લડ્યા, એમને માર ખાવો પડ્યો, ભયાનક રીતે પ્રતાડિત થયા. એક સ્ત્રી જે તે સમયે એકલા હાથે અને જે રીતે લેફ્ટના ડાબેરીઓના શાસન સામે લડતી હતી, એટલી હત્યાઓ થતી હતી તૃણમૂલના કાર્યકર્તાઓની. એના પછી તૃણમૂલ સત્તામાં આવ્યા પછી શું થયું? પશ્ચિમ બંગાળની રક્તરંજિત રાજનીતિનો ઇતિહાસ આજે પણ વર્તમાન છે અને ભવિષ્યમાં કશું બદલાશે એવી કોઈને અપેક્ષા નથી, કેમ કે એમણે રાજનીતિને સ્વીકારી લીધી છે. એટલે કોઈ પણ રાજ્ય તમે ઉઠાવીને લઈ લો, ભારતના કોઈ પણ વર્ષની ચૂંટણી લઈ લો, ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની જે વિપક્ષ વાત કરે છે, તમે સત્તામાં હતા ત્યારે તમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આપ્યા નથી. હવે એના જ ચહેરાઓ એવી અપેક્ષા કરે કે એમના માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જાજમ બિછાવશે, તો એ થવાનું નથી. આ પ્રકારની ઘટનાઓ સામાન્ય રીતે લડવાની અને અસ્તિત્વ માટે ટકી રહેવાની જીજીવિષા વિપક્ષોમાં ભરતી હોય છે. અને આવું થાય ત્યારે તો વિપક્ષની એ જવાબદારી બને છે કે સંપૂર્ણ જોર સાથે આપણે ચૂંટણીમાં કૂદી પડીએ, જેથી એ સાબિત થાય કે તમારી પાસે અસ્તિત્વની, તમારી લડાઈને તમારી ટકાવી રહેવાની જો તમને આ છેલ્લી ચૂંટણી લાગી રહી છે. વિપક્ષના કહેવા પ્રમાણે એમને એવું લાગે છે કે આ દેશ તાનાશાહી તરફ જઈ રહ્યો છે અને આ દેશમાં 2024ની ચૂંટણી એ છેલ્લી ચૂંટણી થવાની છે. તો પછી વિપક્ષ એટલી જીજીવિષા સાથે લડતો કેમ નથી દેખાતો? એનું એક કારણ એ છે કે વિપક્ષના નેતાઓ કોન્ટેન્ટ ક્રિએટર બની રહ્યા છે, વિડીયો પ્રોડ્યુસર છે. એ લોકો અમે જેમ ચેનલ ચલાવીએ, વિડીયો બનાવીએ અને બોલીને જઈએ, એમ વિપક્ષના નેતાઓ કરે છે. ફરક એટલો છે કે અમે ટ્વિટર પર લખી દઈએ કે પછી વિડીયો બનાવીને જતા રહીએ, તો અમારું તો એક કામ છે. વિપક્ષનું કામ ટ્વિટર પર લખીને આગળ જવાનું નથી, સોશિયલ મીડિયા પર આંદોલનો નથી થતા. જો તમને એવું લાગતું હોય કે જમીન પર કશું કરવાની જરૂર છે, તો જેટલી એકતા આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ માટે, જેટલી એકતા કોંગ્રેસમાં સોનિયા ગાંધી માટે દેખાતી હોય છે, એમના પર કોઈ કેસ થાય ત્યારે જે આક્રમકતાથી એ લોકો રસ્તા પર ઉતરતા હોય છે, ક્યારે દેશના સામાન્ય યુવાન માટે તમે લોકો રસ્તા પર ઉતર્યા? ક્યારે આ દેશના ખેડૂત માટે રસ્તા પર ઉતર્યા? ક્યારે ગુજરાતના કોન્ટ્રાક્ટની આખી પદ્ધતિથી, એના શોષણથી પીડાતા કર્મચારીઓ માટે ગાંધીનગરને ઘેરવા માટે નીકળ્યા? અને એટલા જ માટે પ્રશ્નો સત્તાને જેટલા છે એટલા જ પ્રશ્નો અને એટલી જ નિરાશા વિપક્ષથી પણ છે. સત્તા તો ક્યારેય તમને તમારી અંદર મોટા ભાગે અપવાદોને બાદ કરતા, અમુક ઘટનાઓને બાદ કરતા આશાઓનો સંચાર નથી કરતી. વિપક્ષમાં પણ એવું થાય છે. આગળ વાત કોંગ્રેસના બીજા એક સમાચારની. કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાના રાજીનામાની કરીએ. રોહન ગુપ્તા, એમના પિતા રાજકુમાર ગુપ્તા, એ પોતે પહેલા કોંગ્રેસ છોડી ચૂક્યા હતા. રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ પરથી જાહેર કરવામાં આવ્યા. જાહેર થતાની સાથે જ અમદાવાદ પૂર્વમાં દિગ્ગજ નેતાને ઉતારવામાં આવ્યા, એ રીતે વાત કરી હતી. પણ રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પછી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે કહ્યું કે કોંગ્રેસનું જ અંદરનું એક વર્તુળ છે કે જે મારા વિશે ખરાબ બોલી રહ્યું છે ને એટલા માટે હું સહન નથી કરતો, હું છોડીને જઈ રહ્યો છું. આ જ વિષય પર કોંગ્રેસના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. એમણે કહ્યું કે એમ પણ એ તો કોંગ્રેસના માથે જવાબદારી હતા રોહન ગુપ્તા, અને એમ પણ એ તો ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા હતા, એમનું સેટિંગ જ હતું બંધ બારણે, એટલે ભલે ગયા. અમે કોંગ્રેસના પ્રવક્તા સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે આ જ પ્રશ્ન કર્યો કે જો એ ભાજપ સાથે જ ઓલરેડી જોડાયેલા હતા તો ભાઈ એમને ટિકિટ શું કામ આપી હતી? જે જવાબ મળ્યો એ સાંભળો તમે. અને એમની ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અજયભાઈ પટેલના ફેમિલી મેમ્બર અને રોહન ગુપ્તાના ફેમિલી મેમ્બર સાથેની પાર્ટનરશિપની વાત વારંવાર જે છે ત્યાં બધા પત્રકાર મિત્રો કરતા હતા. અને છાપાની અંદર સમાચારો હતા કે જેની અંદર અહેમદભાઈ પટેલના પુત્રી અને એમના પુત્રએ પણ રોહન ગુપ્તા વિરુદ્ધ અસંખ્ય આરોપો પૈસાની બાબતના અને જમીનની બાબતના કોંગ્રેસના કરેલા હતા. આ બધું જોતા કુલ મિલાવીને રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી
જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસી કાર્યકર હર્ષ, આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવે છે અને કોંગ્રેસ માટે રોહન ગુપ્તા એક જવાબદારી હતા. એ વાત ફરીથી હું દોહરાવું છું. એ કોના તરફ ઇશારો કરી રહ્યા છે? કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા નેતા એ 2 વર્ષ બહાનું કરે છે, એમને જવાનું જ હતું. અને હું હજી પણ તમારા માધ્યમથી બ્રેકિંગ ન્યૂઝ લખવાય તો લખી લો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ટૂંક સમયની અંદર. એટલે એ જેમના તરફ ઇશારો કરી રહ્યા હોય એ ઇશારો ખોટો છે. એમને 3 વર્ષથી અમે જ એ પ્રમાણે પાર્ટીના કાર્યક્રમોથી અળગા રાખ્યા હતા. ત્યારે અજય પટેલના સમાચાર આવ્યા ત્યારબાદ અમે એમને સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી પણ મુક્ત કર્યા હતા. અને એમણે કીધું એ વાત સાચી છે, પાર્ટી એમને અળગા રાખેલા જ છે. કારણ કે એમની ઉપર વારંવાર સિલસિલાબંધ એક વખત નહીં પણ અનેકો વખત અલગ અલગ આરોપો થતા હતા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી હેમાંગભાઈ, તમારી બધી વાત માની લઈએ. ફરિયાદ પણ કરતા હતા. હેમાંગભાઈ, તમારી બધી વાત માની લઈએ. એટલા ખરાબ હતા તો અમદાવાદ પૂર્વની ટિકિટ શું કામ આપી એમને? કોઈ પણ પાર્ટીની કોઈ પણ સ્ટ્રેટેજી હોય, તમે જુઓ, હજી તો ટિકિટ આપવી એટલે કે મેન્ડેટ આપ્યો નતો, ખાલી ટિકિટ જાહેર કરી હતી. ટિકિટ જાહેર કરવી અને મેન્ડેટ આપવો, ધીસ આર ધ વેરી ડિફરન્ટ થિંગ. હજી તમે જોજો, ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કેટલાય ટિકિટ આપ્યા પછીના નામો બદલાય છે. એમ કોંગ્રેસમાં પણ બદલાવાના હતા. રોહનભાઈને ખબર હતી કે હવે મારું નામ બદલાવાનું છે, એટલે એમણે પહેલેથી આ પ્રકારે ટ્વીટ કરીને એમણે જાણ કરી. પણ હકીકતમાં એમને અમારી સ્ટ્રેટેજી મુજબ બદલવાના જ હતા. એ સનાતન સત્ય છે. બીજો એક પ્રશ્ન કોંગ્રેસ પક્ષે એવો પણ ઉપાડ્યો કે અમે છાપાને જાહેરાત આપીએ છીએ તો એ લોકો અમારી જાહેરાત નથી લેતા. અમે અમારા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અમારી પાસે જે પૈસા છે એ પણ અમે વાપરવા માટે સક્ષમ નથી. અને જો અમે અમારા ઉમેદવારને રૂપિયા નહીં આપી શકીએ તો અમે ચૂંટણી કેવી રીતે લડીશું? એ મુદ્દો કોંગ્રેસનો સાચો પણ છે. ઇલેક્શન કમિશન એમાં શું કાર્યવાહી કરે છે ખબર નથી. સાચો એ સંદર્ભે પણ છે કેમ કે ઇન્કમ ટેક્સ 1994-95નો કેસ કાઢીને આજે એમના અકાઉન્ટ ફ્રીઝ કરે છે. એને શું લેવા દેવા એ વાત સાથે? કાર્યવાહી 1994-95માં થઈ શકતી હતી. બાકી તમે 2024 પહેલા ચૂંટણીના ટાણે અકાઉન્ટ બંધ કરો છો તો તમારી મનસા પર તો પ્રશ્ન થવાનો છે. શક્તિસિંહ ગોહિલ, જયનારાયણ વ્યાસ, એમણે પત્રકાર પરિષદ કરી હતી. સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં. ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે અમે ખોટા છીએ, પણ ચૂંટણી સમયે આના એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો કોંગ્રેસ ચૂંટણી જ ના લડી શકે. આ કારણોસર એકાઉન્ટો ફ્રીઝ કર્યા. એટલે હવે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં, હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ માન્યું ને કહ્યું કે ના, આટલા મુદ્દા ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે જોયા નથી, ફરી જોવે, ફરી પાછું ટ્રિબ્યુનલમાં. એ લડાઈ લડતા લડતા અમે જઈએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અને વગર પૈસે કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડવી પડે. આવી સ્થિતિ નિર્માણ કરીને ભાજપ એમ માને છે કે આ દેશની જનતા, ગુજરાતની જનતા, અમારી પાસે તો પૈસા ખૂબ છે, કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરી દો, આ રીતે લડાઈ કરાવો એટલે ચૂંટણી ના લડી શકે. હું એમને કહેવા માંગુ છું કે આ દેશની જનતા બધું જ જાણે છે. કહેવાય છે ને, પબ્લિક હૈ સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ બહાર ક્યા હૈ સબ પહેચાનતી હૈ. લોકો આ વાતને બરાબર સમજશે. દુનિયાના એક મહત્વના સમાચાર વિશે વાત કરવી છે, પણ એના પહેલા ગુજરાતના એક નાના સમાચાર વિશે વાત કરી. મહત્વના છે. જયસુખ પટેલ, ઓરેવા ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, એમને લગભગ 14-15 મહિને જતા જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળ્યા છે. અને જયસુખ પટેલને એટલા માટે જામીનનો અધિકાર છે, એક તો કોર્ટે આપ્યા છે એટલે એના વિશે કોઈ વિશેષ ટિપ્પણીની વાત નથી, પરંતુ એક બીજા પાસા પર પણ ધ્યાન દોરવું છે. ઉદાહરણ તરીકે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બ્રિજમાં ગાબડા પડ્યા. એ પુલમાં ગાબડા પડતાની સાથે સરકાર પર પ્રશ્નો થયા તો સરકારે ખૂબ ગંભીરતાથી એમાં પગલાં લીધા અને જે બિલ્ડર, જે કોન્ટ્રાક્ટર હતા, એમની ધરપકડ કરીને એમને જેલમાં પૂરી દીધા. જયસુખ પટેલ, મોરબીનો પુલ તૂટે છે તો જયસુખ પટેલને તરત ઉઠાવીને જેલમાં પૂરી દે છે અને મહિનાઓ સુધી એમને જામીન ન મળે એવી રીતે સરકારી વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. નલ સે જલ યોજના ઉદાહરણ તરીકે, તો વાસ્મોના જે કોન્ટ્રાક્ટર હતા, મહીસાગર જિલ્લામાં ઉદાહરણ તરીકે કાર્યવાહી કરવામાં આવી તો બધા જ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી અને પૈસા રિકવર કરવાનું શરૂ કર્યું એમણે. પ્રશ્ન આવીને ઊભો થયો કે આ બધી પ્રક્રિયાઓ કોઈ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી પર કરેલી વાત તો હતી નહીં. એ બધી જ સરકારી જગ્યાઓ હતી, સરકારી કામો હતા, સરકારી કોન્ટ્રાક્ટ હતા, તો એની અંદર સરકારના અધિકારીઓ પણ તો જવાબદાર હતા. એટલે ઉદાહરણ તરીકે કોઈ પુલ બન્યો તો એ પુલ એમનેમ શરૂ થઈ ગયો. એ પુલ શરૂ થયો એની પહેલા શું ત્યાંના કોર્પોરેશનની કોઈ જવાબદારી નહોતી બનતી?
નગરપાલિકા એ વખતે સુપરસીડ કરી દેવામાં આવી હતી, પણ નગરપાલિકામાં રહેલા અધિકારીઓ જે લોકોની જવાબદારી બનતી હતી કે ઇન્સ્પેક્શન ન થાય ત્યાં સુધી આપણે પુલ શરૂ ન કરીએ, કોણે ઉદ્ઘાટન કરી દીધું? શહેરમાં એક પુલ બની જાય છે, એનું ઉદ્ઘાટન થઈ જાય છે અને લોકો દિવાળી ટાણે એને વાપરવા માંડે છે, ત્યાં સુધી અધિકારીઓને ખબર નહોતી. કમનસીબે એ અધિકારીઓને 15 મહિના કોઈએ જેલમાં નથી રાખ્યા. અમદાવાદના પુલમાં ગાબડા પડ્યા તો એ પુલ જ્યારે શરૂ થયો એની પહેલા જે લોકો ઇન્સ્પેક્શન કર્યું હશે, પુલની કોઈએ ડિઝાઇન બનાવી હશે, એ ડિઝાઇનને કોઈ અધિકારીએ અપ્રૂવ કરી હશે, એના પછી એ પુલ બન્યો હશે ને. તો એની ડિઝાઇનિંગમાં ખામી આવી તો જે બનાવવાવાળો કોન્ટ્રાક્ટર છે એને તમે જેલમાં પૂર્યો, પણ જેણે ડિઝાઇન બનાવી, જેણે ડિઝાઇનને પાસ કરી, જેણે એ પુલ બન્યા પછી એનું ક્વોલિટી કંટ્રોલ બધું ચેક કરીને એને પાસ કર્યો, એ લોકો કોઈ રીતે જવાબદાર નહીં. વાસ્મોના અધિકારીઓએ તો ત્યાં સુધીનું કરપ્શન કર્યું છે કે કેટલાય ગામડા કે જેમાં હવે જ્યાં જ્યાં કામ કર્યું હતું કોન્ટ્રાક્ટરે એ લોકોની પાસે રિકવરી કાઢી છે, એ ગામમાં જઈને અધિકારીઓએ 100% નળથી જળના એવોર્ડ આપ્યા છે સરપંચને. તો તમે જોયા વગર પાસ કરી દીધા, તમે પૈસા આપી દીધા તરત. તમે કહી રહ્યા છો ને કે પાઇપ નથી નાખી, પતલી પાઇપ નાખી છે, ભયાનક કરપ્શન કર્યું છે. તો એ ભયાનક કરપ્શન કર્યું જ છે કોન્ટ્રાક્ટરે, પણ આ બધા એ કોન્ટ્રાક્ટર એટલા માટે ત્યાં ભયાનક કરપ્શન કરી શક્યા કેમ કે એના અડધા રૂપિયા તમે ખાધા. અધિકારીઓ જવાબદાર નહીં. તમે મેક્સિમમ શું કરો અધિકારીઓની સાથે? કાં તો ટ્રાન્સફર કરો, કાં તો અમુક મહિના સુધી સસ્પેન્ડ કરો. અને એટલા જ માટે આ હજી બહુ શરૂઆત છે. જો આમને આમ કોઈની ને કોઈની સામે એકતરફી માત્ર જે નાગરિક તરફ છે એ લોકોની સામે કાર્યવાહી થશે તો સરકારી સિસ્ટમ પર ભરોસો તૂટી જશે લોકોનો. સરકારી અધિકારી હોવાનો મતલબ તમે કરપ્શન કરો એટલે મેક્સિમમ તમને સસ્પેન્ડ કરવામાં આવે એટલી કાર્યવાહી પૂરતો સીમિત નથી હોતો. જો જેલમાં એ બનાવવાવાળો જાય છે, કોન્ટ્રાક્ટરની પાસે તમે વસૂલી કરો છો, તો એ કોન્ટ્રાક્ટરે જેને પૈસા આપ્યા, જેને લાંચ આપીને જેણે પાસ કર્યું એની પણ તો સામે પગલાં લો. એને સસ્પેન્ડ કરો, એને જેલમાં પૂરો, એની પાસેથી રિકવરી શરૂ કરો. જો આવું કશું જ નથી થતું તો માત્ર નાગરિક તરફથી જે લોકો છે એ લોકો કેવી રીતે જવાબદાર? કરપ્શનમાં જે લોકો પૈસા આપે છે એ લોકો જવાબદાર, જે લોકો લે છે એની કોઈ જવાબદારી નહીં. અને એટલા જ માટે સરકારી અધિકારી હોવાનો મતલબ તો આપણે તે થઈ રહ્યો છે કે પૈસા લઈ લો, છૂટી જાઓ, સરકારી અધિકારી છો, કોઈ શું આપનું સરકારે શું ઉખાડી લેવાની છે, એટલે સરકાર પણ શું મારું ઉખાડી લેશે, એ પ્રકારનું જો માનસ એક અધિકારીઓની અંદર ફિટ થઈ જાય છે તો પછી એ કમ્ફર્ટ ઝોનમાંથી એમને બહાર લાવવાની નૈતિક જવાબદારી સરકારની બને છે. હવે નૈતિકતા અને રાજનીતિ વિશે બહુ આજે વાત કરવી નથી. છેલ્લે સુંદર દ્રશ્યો જે સામે આવ્યા એની વાત કરીએ. ભૂટાનમાં પ્રધાનમંત્રી મોદીનો પ્રવાસ છે. એ આપણા દેશ તરફથી આધિકારિક વિઝિટ પર ભૂટાનમાં ગયેલા છે. એ ગયા ત્યારે એરપોર્ટથી લઈને એમને જ્યાં જવાનું હતું એની વચ્ચેનું 45 કિલોમીટરનું અંતર હતું અને 45 કિલોમીટર સુધી બંને બાજુ લોકોએ કતારમાં રહીને ભારત અને ભૂટાનના ઝંડા સાથે એમનું સ્વાગત કર્યું. એ તસવીરો ખૂબ સુંદર હતી. એમનું જ્યારે પહેલું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ગરબાને દાંડિયા હિલોળે લઈને લોકો ખુશ થયા. એના પછી જે ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હતો એ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનો જે ગરબા, એક તો ગરબા ગુજરાતીમાં ભૂટાનના સિંગરે ગાયા, એમણે જાતે બનાવેલું એ ગીત હતું અને એના શબ્દો હતા, અમે રાજી તમારા રાજમાં રે, સૌ સહમત તમારી વાતમાં રે. એટલે એ ગીત તમને સંભળાવું પણ આ એટલા માટે કેમ કે આ સાંભળતી વખતે પ્રધાનમંત્રી મોદી પણ ખુશ થઈને ખડખડાટ હસતા હતા. અને એટલા માટે હસતા હતા કેમ કે ભૂટાન જેવો દેશ જેની ભાષા અને ગુજરાતી ભાષા વચ્ચે ખાસ્સો ફરક છે, પરંતુ છતાંય ત્યાંના સિંગર ખૂબ સુંદર રીતે એ ગીતને ગાઈ રહ્યા હતા. ત્યાંથી જે તસવીરો આવી એ પણ બહુ રસપ્રદ હતી. અને ગુજરાતી તરીકે આપણે ક્યાંય પણ ગરબા જોઈએ કે પછી આ પ્રકારના ગીતો સાંભળીએ તો આપણને સ્વાભાવિક રીતે બહુ સરસ લાગણી થતી હોય છે. એ સિવાય મહત્વની વાત એ છે કે ભૂટાનનો જે હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે, સર્વોચ્ચ નાગરિક સન્માન ભૂટાન દેશનું, એ પણ એમને આપવામાં આવ્યું છે. એનાથી પ્રધાનમંત્રી મોદીને નવાજવામાં આવ્યા છે. આધિકારિક મુલાકાત પર છે પ્રધાનમંત્રી મોદી અત્યારે અને ત્યાંથી શું તસવીરો સામે આવી ગરબાથી લઈને ગરબા ગાવામાં સુધીની, સાંભળીએ, જોઈએ એને. રચે રચે મોતીજીના રાજમાં રે, અમે રચે મોતીજીના રાજમાં રે, સૌ સહેમત મારે વત મારે, સૌ સહેમત મારે વત મારે, સ્વાગત તમારું ભૂટાન મારે, હાર્દિક સ્વાગત તમારું.
એકદમ સંક્ષિપ્તમાં આખા એનાલિસિસને જો પૂરું કરું તો અંતમાં વાત એટલી જ કરવી છે કે કોઈ પણ સમયે લોકતંત્ર ત્યારે મરી પરવારે છે જ્યારે નાગરિકની અંદર ચેતના અને આશા મરી પરવારે છે. ભારતીય રાજનીતિનો ઇતિહાસ ગમે તે રહ્યો હોય, ભારતીય નાગરિકોનો ઇતિહાસ, આપણો ઇતિહાસ એ રહ્યો છે કે અંગ્રેજોથી માંડીને ભારતમાં વચ્ચેના ઇન્દિરા ગાંધીના શાસનથી માંડીને ઇમરજન્સી સમયનાથી માંડીને અનેક સમય સુધી ક્યારેય આપણી ચેતના નથી મરી પરવારી. આપણે આળસમાં જઈએ છીએ ઘણીવાર, આપણને બહુ જ આળસ આવી જાય છે, આપણી ચેતના પર ધૂળ ચડી જાય છે, થર બાજી જાય છે, પણ છતાંય એક દિવસ એવો આવે છે કે જ્યારે એને કળ વળે છે, એ ધૂળ ખંખેરીને આપણે આળસ ખંખેરીને ઊભા થઈએ છીએ અને પોતાના અધિકારો માટે બોલીએ છીએ. અને જ્યાં સુધી ભારતીય નાગરિકોમાં એ ચેતના છે, જ્યાં સુધી ભારતીય નાગરિકો ના ભક્ત બન્યા છે ના દલાલ બન્યા છે કોઈના, એ બંને વચ્ચેની અવસ્થામાં ચારેય બાજુથી તમારા વચ્ચે બંને બાજુના લોકો એક સક્રિય ભૂમિકા નિભાવતા હોય છે તમને ગમે તે એક બાજુના સાબિત કરવા માટે. અને છતાંય વચ્ચે રહીને, બની શકે એટલા સમ્યક મધ્યમ માર્ગમાં રહીને તમે જ્યાં સુધી પોતાની વાત રજૂ કરી શકો છો, બોલી શકો છો, અવાજ ઉઠાવી શકો છો નિરાશ થયા વગર, ત્યાં સુધી ભારતીય લોકતંત્રને પરાજિત કરવાની કોઈનામાં તાકાત નથી. ઇતિહાસ કહે છે કે કોઈ પરમનન્ટ નથી રહ્યું અને ભલે રાજનેતાઓએ સતત નિરાશ કર્યા હોય, નાગરિકોએ પોતાની ચેતનામાં નવી આશા શોધી છે. એ આશા જ્યાં સુધી છે ત્યાં સુધી ભારતીય લોકતંત્ર બુલંદ છે અને ભારતીય લોકતંત્રના એ મધ્યમ માર્ગમાં તમે પણ આગળ વધો એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અમારી એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરો. નમસ્કાર.